નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું કે ધનતેરસ તો આવી રહી છે અને ધનતેરસે ઘણા બધા લોકો ખરીદી કરતા હોય છે, જેમાં સોના ચાંદીની ખરીદી મિત્રો વધારે કરવામાં આવે છે. પરંતુ મિત્રો, શું ખ્યાલ છે કે તમારી રાશિ અનુસાર જો તમે ખરીદી કરો છો તો તેના તમને ઘણા બધા અન્ય લાભો પણ મળે છે. તો આજના વિડીયોમાં જોશું કે તમારી રાશિ પ્રમાણે કઈ ખરીદી તમારે કરવી જોઈએ, એટલે કે કઈ વસ્તુ લેવી જોઈએ, તે આપણે વિડીયોમાં વિગતવાર જાણીશું. ઉપરાંત એકવાર કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખો. તો વધુ વાર ન લગાડતા મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, ધનતેરસ દિવાળીની શરૂઆત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. લોકો આ દિવસે સોના અને ચાંદીના દાગીના સહિત અન્ય ઘણી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. સાથે એવું માનવામાં આવે છે કે આ દિવસે શુભ વસ્તુઓ ખરીદવાથી સમગ્ર સંપૂર્ણ વર્ષ દરમિયાન ઘરમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. તો મિત્રો, પરિણામે શું ખરીદવું તે અંગે ઘણા લોકો મૂંઝાઈ જતા હોય છે. તો મિત્રો, ચાલો જાણીએ કે તમારી રાશિ અનુસાર ધનતેરસ ઉપર તમારે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ, જે તમને સમગ્ર વર્ષ દરમિયાન સુખ અને સમૃદ્ધિ આપે અને તમારું સમગ્ર વર્ષ શુભમય બન્યું રહે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ છે. દરેક રાશિના લોકો માટે અલગ અલગ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. ધનતેરસ પર તમારી રાશિ પ્રમાણે વસ્તુઓ ખરીદવાથી તેમના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવે છે. સાથે સાથે ઘણી બધી મુશ્કેલીઓ પણ ઓછી થઈ જાય છે અને પૈસાને લગતી સમસ્યા પણ ઓછી થઈ જાય છે. સૌપ્રથમ રાશિ આવે છે એ છે મિત્રો મેષ રાશિ. તો ધનતેરસ 2025ના રોજ મેષ રાશિ વાળા લોકોએ સોનું, પિત્તળ અથવા ચાંદીના વાસણો ખરીદવા જોઈએ. આ ખરીદી તેમના માટે ખૂબ જ શુભ રહેશે. તેનાથી તેમની નાણાકીય સ્થિરતા અને કાર્યમાં સફળતા મળશે અને સમગ્ર વર્ષ દરમિયાન તેમનું નાણાકીય ખાતું એટલે કે નાણાકીય સ્થિતિ સારી એવી રહેશે. બીજી રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકોએ ચાંદીની વસ્તુઓ જેમ કે ઘરેણાં અથવા સિક્કા ખરીદવા જોઈએ. આ રાશિ શુક્ર ગ્રહ સાથે સંકળાયેલી છે. તેથી સુંદર અને વૈભવી વસ્તુઓ તમારા જીવનમાં સારા નસીબ અને સકારાત્મકતા લાવી શકે છે અને તમારું સમગ્ર વર્ષ શાંતિમય વિતાવી શકે છે. અન્ય રાશિ ત્રીજા નંબરે આવે છે મિત્રો મિથુન રાશિ. તો મિથુન રાશિના જાતકોએ આ ધનતેરસ પર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, લેપટોપ, મોબાઈલ ફોન અથવા ચાંદીના સિક્કા ખરીદવા જોઈએ. મિત્રો, આ જ્ઞાન અને સંદેશા વ્યવહારમાં પ્રગતિને અને તમને પ્રોત્સાહન આપશે, જેનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે. માટે આ બતાવેલી વસ્તુઓની ખરીદી તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. ત્યારબાદની રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો કર્ક રાશિના જાતકોએ આ ધનતેરસ પર ચાંદીનું શ્રી યંત્ર અથવા ભગવાન લક્ષ્મી ગણેશજીની મૂર્તિ ખરીદવાની સલાહ હું આપું છું. તે તમારા ઘરમાં શાંતિ, સંવાદિતા અને સમૃદ્ધિ લાવશે. તે તેમના જીવન પર ખૂબ જ સકારાત્મક અસર કરશે અને સમગ્ર વર્ષ શાંતિમય પસાર થઈ જશે. ત્યારબાદની રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો સિંહ રાશિના જાતકોએ આ ધનતેરસ પર સોનું અથવા સોનાના સિક્કા અથવા પૂજા સામગ્રી ખરીદવી જોઈએ. મિત્રો, સૂર્ય રાશિ હોવાથી સિંહને મુખ્યત્વે સૂર્ય રાશિ માનવામાં આવે છે. માટે આ પગલું તેમના માટે માન અને આત્મવિશ્વાસમાં વધારો કરવાનું કાર્ય કરશે. ત્યારબાદની રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકોએ આ વર્ષે પિત્તળ અથવા તાંબાના વાસણો ખરીદવા જોઈએ. સ્વચ્છતા અને શુદ્ધતા સાથે સંકળાયેલી વસ્તુઓ તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ધનતેરસ પર આવી વસ્તુઓ ખરીદવી તેમના માટે ખૂબ જ શુભ સાબિત થશે. ત્યારબાદની રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો આ વર્ષે પિત્તળ અથવા તાંબાના વાસણો ખરીદી શકે છે. સ્વચ્છતા અને શુદ્ધતા સાથે સંકળાયેલી વસ્તુઓ તેમના માટે ઘણી બધી ફાયદાકારક છે. ધનતેરસ પર આવી વસ્તુ પણ તેમને ઘણી બધી સકારાત્મકતા અને શુભ વર્ષ બનાવી શકે છે. ત્યારબાદની રાશિ છે મિત્રો તુલા રાશિ. મિત્રો આ વર્ષે ધનતેરસ પર તુલા રાશિના જાતકોએ ચાંદીની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો એટલે કે જે તમને સારો એવો મેકઅપ અથવા વગેરે કીટ અથવા ઘર સજાવટની વસ્તુઓ, તોરણ વગેરે ખરીદવી તુલા રાશિના જાતકો માટે શુભ રહેશે. તેમનાથી કૌટુંબિક સંવાદિતા અને પ્રેમ વધશે અને તેમના જીવનમાં ઘણી બધી ખુશીઓ આવી જશે. ત્યારબાદની રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ ધનતેરસ પર સોના, તાંબા અથવા કાંસાની વસ્તુઓ ખરીદવી જોઈએ તેવી હું સલાહ આપું છું. આમ કરવાથી મિત્રો તેમના જીવનમાં શક્તિ, આત્મવિશ્વાસ અને નાણાકીય સમૃદ્ધિમાં ઘણો બધો વધારો થશે તથા આર્થિક સમસ્યાઓ પણ ધીમે ધીમે ઓછી થઈ જશે. ત્યારબાદની રાશિ છે મિત્રો ધનુ રાશિ. તો ધનુ રાશિના જાતકોએ આ દિવસે મિત્રો પિત્તળ અથવા સોનાનો શ્રી ગણેશ લક્ષ્મી યંત્ર ખરીદવું જોઈએ. આ ઉપરાંત મિત્રો પુસ્તકો એટલે કે બુક્સ અથવા નવી વસ્તુઓ જેમ કે વાહન વગેરે ખરીદવાથી તેમને શુભ પરિણામ મળી શકે છે. ત્યારબાદની રાશિ છે મિત્રો મકર રાશિ. તો ધનતેરસ પર મિત્રો મકર રાશિના જાતકો માટે સ્ટીલ, લોખંડ અથવા તો તાંબાના વાસણો ખરીદવા તેમના માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ વસ્તુઓ લાંબા ગાળાની સ્થિરતા અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. તેમની ખરીદી આ રાશિ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં ઘણી બધી સમૃદ્ધિ લાવી શકે છે અને તમારા જીવનમાં પણ સકારાત્મક રીતે ઘણા બધા ફેરફાર લાવી શકે છે. ત્યારબાદની રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો આ ધનતેરસ પર કુંભ રાશિના જાતકોએ ચાંદીના સિક્કા અથવા ઇલેક્ટ્રિક ગેજેટ્સ જેમ કે ફ્રીજ, મોબાઈલ, ટીવી વગેરે ખરીદવા જોઈએ. આ નવીનતા અને પ્રગતિ માટે ખૂબ જ સારું રહેશે. નવીનતા અને પ્રગતિ પણ જીવનમાં સફળતાનો માર્ગ મોકળો કરે છે. માટે તેવા લોકોએ આ રાશિના લોકોએ આ વસ્તુની ખરીદવી કરવી જોઈએ. અને ત્યારબાદ આપણી છેલ્લી 12મી રાશિ છે મિત્રો મીન રાશિ. તો મીન રાશિના જાતકોએ આ વર્ષે ધનતેરસ પર સોના ચાંદીના ઘરેણા, આ ઉપરાંત રુદ્રાક્ષ અથવા આધ્યાત્મિક વસ્તુઓ જેમ કે મંદિરને પૂજાને લગતી વસ્તુઓ ખરીદવી જોઈએ. આમ કરવાથી તમને માનસિક શાંતિ અને ધાર્મિક પ્રગતિ થશે એટલે કે આધ્યાત્મિક રીતે તમને ઘણો બધો તમારા જીવનમાં ફેરફાર થશે તેમજ જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ આવશે. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી કે તમારે આ ધનતેરસ 2025 પર રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ જેનાથી તમારું સમગ્ર વર્ષ અને તમારા જીવનમાં ઘણા બધા સકારાત્મક ફેરફાર આવી શકે અને તમે શાંતિમય તમારા જીવન વિતાવી શકશો. મિત્રો આ વિડીયો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં અવશ્ય શેર કરો જેથી તેઓ પણ જાણી શકે કે ધનતેરસ ઉપર તેમણે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા અવશ્ય રહેજો. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભૂતભા. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.